જેમ સબરીને પટેલ રામ મળ્યા હા માં એમ પટેલ તને હું મેરડી ના મળું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. આ કળિયુગમાં ઇતિહાસમાં લખાશે કે સબરીને મળ્યા તા રામ અને મારા ભક્તને મળી ગયા મેરડી. ઓળખો તો ઓળખાય માં. પછી આ તો કદાચ હેડી ના આવતી હોય ચાલી ના શકતી હોય તો પકડીને બેહાડવી પડે પટેલ. હા માં બેહાડી પકડીને ઉઠાડવા પડે પટેલ. હા માં મારા તો 13,000 વર્ષ થયા. બેહાડી માં મને તમારા ઓળખો ભક્તિ મને ઓળખો તો ઓળખાય. એટલે આનંદ કરીને જાઓ. હા માં. રોઈને ના જશો આનંદ કરીને જાઓ. બસ માં તમે જે કીધું મેં આ મારો અવતાર મારી ધન્ય થઈ ગયો માં. એટલે બધાના અવતાર ધન્ય કરવા આવી છું. હા સારું. સમય વેળા ચોઘડિયું બને ત્યારે રમવા આવું ને હું તો મેલડી છું. હા માં મેં સર્વને કહું છું મેં આવતો લો મેં માં પર શ્રદ્ધા ભાવ રાખેલી. માં તું જગત જજની જોગ માયા મારી જાગતી જોગ છે માં. આ કલિયુગમાં મારો અવતાર મારી આ તને તારા ચરણ સ્પર્શ કરી મારો અવતાર મારી ધન્ય છે. ધન્ય અરે છે. મારા પગે લાગવાનું નથી તમે મારા ને હું તમારી છું. હા માં મેં તને કીધું કે ડોશીના રૂપે તારે ઘરે આવું છું તો હા, મને માં. હાચવી લેજે મને મને પ્રેમ કરી લેજે. હા માં તમને દરરોજ મારી સવારે જાસૂસનું ફૂલ અર્પણ કરું છું 2 અગરબત્તી કરું છું માં તારા નામની મારી. રાજી ખુશી માં સદાય ભેરી રહેજો. આ ભક્તો જેટલા આવે છે મારી જે મનમાં બેઠા છે માં સત્યનો માર્ગ સૌને બતાવજો અને સત્યને જે કુળદેવીથી વખૂટા પડ્યા છે માં એને સર્વને માં ભેળા કરજો મારીને ભક્તિના માર્ગે જાય એવા આશીર્વાદ આપજો મારી.